તો આ તરફ અમદાવાદમાં આસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીથી 2 લોકોના મોતની જાણકારી મળી રહી છે। સિવિલ હોસ્પિટલમાં 41 દર્દીઓ દાખલ છે, જેમાંથી 10 લોકોની સ્થિતિ ગંભીર જણાઈ આવે છે। હીટ સ્ટ્રોકને લઈને દર્દીઓ માટે અલગ વોર્ડ પણ શરૂ કરાયો છે, જ્યારે રેડ એલર્ટના કારણે સાંજના સમયે હીટ સ્ટ્રોકના કેસો પણ વધ્યા છે। લૂ લાગવી, માથું દુખવું, બેભાન થઈ જવા જેવા લક્ષણો જો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી અનિવાર્ય રહે છે, કારણ કે સતત હીટ સ્ટ્રોકના કેસો વધી રહ્યા છે। ऑडिट तो बाकी है, पण 2 डेथ अमने रिपोर्ट थयेला छे आज कि 2 डेथ थयेला हता। हवे ए डेथ जे छे ने तमारे वधारे टेम्परेचर थयुं होय, हाइपरपायरेक्सिया थयुं होय, डिहाइड्रेशन थयुं होय, आयोनिक इम्बेलेन्स थई गयुं होय, कोई बी अगम्य कारणोसर जे हीट स्ट्रोकने कॉन्सिक्वन्सीस होय एना हिसाबमां थई शके छे। तमे કેટલું બોડી ટેમ્પરેચર કેટલા સમય સુધી તમને એક્સપોઝ થયા છો એની પર બી ડિપેન્ડ કરે છે। એટલે મલ્ટિપલ પેરામીટર્સ કમ ટુ પ્લે, પણ 2 ડેથ ડિક્લેર થયેલા છે।